અને આ તરફ અમદાવાદના વસ્ત્રાલમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે, જ્યાં વેદાંત સ્કાયલાઇન સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા। રોડ રસ્તા અને રખડતા ઢોરના ત્રાસને કારણે ત્યાંના રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે। નિયમિત ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓના નામે તેમને મીંડું મળી રહ્યું છે। વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા હવે રહીશો મેદાન આવ્યા અને ચૂંટણી બાદ કોર્પોરેટર કે પછી નેતા ડોકાતા ન હોવાથી પણ ભારે રોષ છે। આ તરફ સોસાયટીના મુખ્ય ગેટ બહાર જ બેનર લગાવી અને બહિષ્કાર કરવાનો તેમણે નિર્ધાર કર્યો છે। અમદાવાદ મનપાની ચૂંટણી માટે તમામ પક્ષોએ આજથી પ્રચાર છે તેની શરૂઆત કરી છે, ત્યારે રાજકીય પક્ષોની સાથે હવે લોકો છે તે પણ પોતાના જે વણ ઉકેલાયા પ્રશ્નો છે તેનો હિસાબ માંગી રહ્યા છે। ચૂંટણીનો સમય છે ને ત્યારે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વેદાંત સ્કાયલાઇનની બહારના છે કે જ્યાં સોસાયટી દ્વારા પ્રશ્નોનો ઉકેલ ના આવતા આ પ્રકારે બોર્ડ છે તે લગાડવામાં આવ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીની અંદર પ્રવેશ ન કરવો, અને તેનું કારણ જે હું તમને દ્રશ્યમાં બતાવીશ કે આ જે પ્રકારે રોડની સમસ્યા છે તે વર્ષોથી નથી ઉકેલાઈ રહી। સોસાયટીના લોકો છે તે જાતે પોતે ખર્ચો કરી અને તમામ રિપેરિંગ છે કામ રોડનું કરાવે છે, તેની સાથે ગટરનો પ્રશ્ન છે, અને જે પ્રકારે વાત કરવામાં આવે કે ચોમાસા આવતા આ જે સમસ્યા છે તે વધુ ગંભીર રૂપ છે તે ધારણ કરતી હોય છે। તેની સાથે રખડતા ઢોર જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તેનો પણ અહીં ત્રાસ હોવાની વાત લોકો કરી રહ્યા છે, ને ગત 5 વર્ષમાં આ તમામ સમસ્યાઓ છે તે સોલ્વ નથી કરવામાં આવી ને તેને કારણે જ હવે લોકો છે તે અત્યારે પોતાની સમસ્યાઓને લઈને આ પ્રકારે બોર્ડ લગાવી રહ્યા છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ પક્ષનો પ્રચાર કરવા પણ ના આવવું અને ટિકિટોની માગણી કરવા માટે પણ ના આવવું। કેમેરા પર્સન હર્ષ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગુલ છે તે વાગી ચૂક્યું છે ને આજથી ચૂંટણી પ્રચારની પણ શરૂઆત રાજકીય પક્ષોએ કરી છે, ત્યારે જે મતદારો કે જેના વર્ષો સુધી પ્રશ્નોના ઉકેલ નથી આવતા ત્યારે હવે જ્યારે નેતાઓ મત માગવા માટે નીકળવાના છે ત્યારે લોકો પણ પોતાના જે પ્રશ્નો વર્ષોથી નથી ઉકેલાયા તેની માગણી લઈ અને સામે આવી રહ્યા છે। ત્યારે આ ન્યૂ વસ્ત્રાલની જે સોસાયટી છે વેદાંત સ્કાયલાઇન ત્યાં અને આસપાસના જે તમામ સોસાયટીના રહીશો છે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે અને રાજકીય પક્ષો ન આવે તે પ્રકારની વાત છે તેમના દ્વારા આ કરવામાં આવી રહી છે। તો રહીશો છે તેમની સાથે વાત કરશું, શા માટે આ પ્રકારે વિરોધ છે તે કરવો પડી રહ્યો? सर जी, हमें 5 वर्ष से यहाँ पे म्यूनसिपालिटी टैक्स चूकव्યું હશે। 1 વર્ષનો 1,68,000 રૂપિયા ટેક્સ અમારી સોસાયટી ભોગવે છે। એવી કેટલી સોસાયટી છે અહીંયા, તે છતાં એ રોડ રસ્તા પાણીની સુવિધા નથી। એમના કોઈ પણ છે સંબંધીઓ ત્યાં બધાને લાઈન આપી છે, અહીં કેમ નથી એમ। ઉપરાંત સોસાયટી અહીંયા પાણીની જે ટાંકી છે અહીંથી 200 મીટર દૂર નથી, બરાબર, ત્યાં લગભગ 1000 મીટર દૂર છે, તે છતાં એમના સંબંધીઓને એમને પાણીની લાઈન આપી છે, તો અમને કેમ નહીં એમ મારો વિરોધ આ છે। જ્યાં કયા હજી પ્રશ્નો એવા છે કે જે પાયાની જરૂરિયાતો એ નથી સંતોષાતી? પાયાની રસ્તા છે, જો મેન રસ્તો છે, બરાબર, અહીંયા ચોમાસામાં વરસાદ પડે એટલે ફૂલ પાણી ભરાઈ જાય છે, બરાબર, ફૂલ પાણી ભરાઈ જાય એટલે છોકરાઓને સ્કૂલે જવાની તકલીફ પડે છે, લોકોને નોકરે જવાની તકલીફ પડે છે, દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, તો એમાં સરકાર શું કરવાની? અમારો વોટ આપવાનો કોઈ મતલબ નથી ને, પણ આખું ઘૂંટણા સુધી પાણી ભરાઈ જાય છે અને જે છોકરાઓ સ્કૂલ જતા હોય એમને મમ્મી અંગત ઘણી વખત હું જોયેલા છે કે એક્ટિવા ઉપરથી પડી ગયેલા હોય, એમને ઉપર ઊભા કરવામાં આવે છે। બાકી અહીંયા કોઈ મ્યુનિસિપાલિટીવાળા કોઈ ધ્યાન આપે? મ્યુનિસિપાલિટીનું અહીંયા સિર્ફ એક જ કામ છે કે અહીંયા આવે ને દુકાનવાળાને બહાર ગંદકી થોડી પડી હોય તો આપણે પેલું બોર્ડ મારી દઈએ ને પૈસા પડાવવા માટે આવે છે, બીજું કંઈ કામ છે નહીં। તો વિકાસના નામે ખોટા વચનો આપવામાં આવે છે। જ્યારે ચૂંટણી આવે ને ત્યારે એટલા વચનો આપે ને કે બધું તમને આમ છે કે હા આપણું કામ થઈ જશે। આપણે બિચારા ભોળા મતદારો છે ને ભોળવાઈ જઈને મત આપી દઈએ। આજે 5 વર્ષ છે અમે અત્યાર સુધી સહન કર્યું। આજ 5 વર્ષની તમે જો આ સામે ખાડો છે કેટલો ટાઈમથી છે, હજી એને કશું કરે અમે બોલાવીને કરીએ, મ્યુનિસિપાલિટીમાં અરજી કરીએ છીએ, 155 303 એ કરીએ છીએ, જેવું તેવું કામ આવીને કરી જાય। જ્યારે ખોદ્યું હોય તો પોલું તો હોય જ, અને એની અંદર તમે પુરાણ કરીને જતા રહો, આખી ગાડીઓ બેસી જાય છે, કેટલી લેડીઝો પડે છે, અને અહીંયા પાણી છે ને તળાવો ભરી જાય છે। એટલી મુશ્કેલી છે કે ના છૂટકે ગળાવધી આવે ને તારા બોર્ડ મારવાની જરૂર પડી છે। તો આ વોટ જ્યારે નહીં મળે ને તારે ખબર પડશે કે એક વોટની કિંમત કેટલી છે। આ તો તમારે 7 થી 8 હજાર વોટો જશે, તારે ખબર પડશે। તારે ચમત્કાર વગર નમસ્કાર આ દુનિયામાં કોઈ કરતું નથી, નેતા હોય કે ગમે તે હોય। એટલે આ ફરી ચૂંટણીનો બહિષ્કાર જ છે।
ચોક્કસથી જે ચૂંટણી પંચ કહેતું હોય છે કે મત આપવો એ પવિત્ર ફરજ છે, પરંતુ લોકોની મજબૂરીઓ છે, તેમના પ્રશ્નો છે જે વર્ષોથી નથી ઉકેલાઈ રહ્યા ને ત્યારે લોકો આ પ્રકારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કેમેરા પર્સન હર્ષ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.